દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આમ છે બકા જવાનું છે આપણે ચોકડીએ જવાનું છે. અરે તું આખો દાડો ચોકડી ઘેર રાખી આ ઘેર બેરો છોકરો બૂમ પાડી પૈસા નહીં કે ઘરમાં કોઈ ખાવા દોણો નહીં તે આખો દાડો તમે કોઈ મજૂરી કરતા નહીં અને આખો દાડો રખડો છો કે તે મજૂરી કરવી પડે સગન. એટલે મજૂરી કરે કોઈ દાડા વળી નહીં શું કરવાનું કે જે તાર તો તારે એવું છે ઘેર ભાઈ મારે ચાલતું નહીં. મારા ચોકન કોઈ બાપ દાડા નહીં મિલો ચાલે એવું જ છે કે તારે આખો દાડો ફરા કરી છે કોઈ માકા હારી આઈડિયા ના હોય તો સગન જો પાહો વાત લાઈન નાખીને આઈડિયા ઉપર આમ તારું મગજ નહીં એ મારતો મગજ હા પણ એવી આઈડિયા મગજમાં આવતી જ નહીં લે મગજ એ તો મને ખબર પડી જાય કે તારું મગજ રહ્યું ને કૂતરા જેવું છે જો તો કઈ ખાવાનું જોગી છે. હા હેડજી તું કોઈ કરજે હેડજી એવી આઈડિયા માર કે મજૂરી કરવી ના પડે અને પૈસા આવી 3-4 લાખ રૂપિયા એટલે બેઠા બેઠા નોટો ગણીએ એવા. હા એવું જ મગન એવું જ જોવો છે. મને ખબર છે મગન કે તું જ કોઈક આઈડિયા લાવે તારા વેળા વર્ષે મારું મગજ રહ્યું ના સગન ખબર ના કહી દે તને બાજ જેવું છે મારું ચકોર. હા ના તો બેસી ગમે તે આઈડિયા કરું મારી આઈડિયા આ ખોટા બોગડા તોડીએ મગન કે આ તો કોઈ એવી આઈડિયા માર ને કોમ થઈ જાય. આઈડિયા તો હું વિચારું છું મગન આઈડિયા કોઈ આવ્યો ના આવ્યો ચાલ ના બેઠા છીએ આડિયા છોડાવો આમ રસ્તા પડી રહી તે ફટલા આવી જતા હશી સગન તું એ વાત કરી રસ્તામાં નહીં પડ્યા મગજમાં પડે હે ને આવી ગયો મસ્ત છે એવું છે ને ઓહો ઓછા ના માર્યો ભાઈ શું છે જબરજસ્ત કામ થઈ થાય એવું આ બાજુ આવશે હા મગન આ કોણ આવ્યું હું કહું છું એ ભાઈ આવ્યો છે ને તું ખાલી ભાઈના જોડે મોટી મોટી વાતો લે કે ભાઈ ચેટલામ છે બરોબર અને હું એક વસ્તુ લાવું છું ને ની ખાલી તારા બોલી જ લગાવવાની એવું છે. ઓહો તે વાતો તો હું કરે ચિંતા ના કરે મોટી મોટી વાતો કરે હું તો તું એ હમો બતાવજે લેવાલું કીધું. હા વધુ નહીં હા તું જા ગીજામ તો કોઈ નહીં પણ વાતો તો કર્યો. હા જા ઘેર જોઈને તું આવજે ભાઈ હાલ હો. હા કાકા હું ભાઈ તમે નવીન જોવી એટલે સમાચાર વાંચો હો. ઓહો ક્યાં ગામનો છો કીધું? બાજુના ગામનો. એ બાજુના ગામનો વેકર કેમ આવો છો તમે રે? પેપર વાંકો હોય સ્પેશિયલ. ઓહો સ્પેશિયલ વેકર આવો છો? હા ના ના બરાબર છે. પૂછો સમાચારમાં માલિક ચંદે બાજુના ગામમાંથી 1 કરોડની જમીન લીધી. ઓહો સમાચારમાં જોરદાર લાઈન આવી સારે. એ કોણ છે ઓળખી તું ભાઈ? હું નહીં ઓળખતો. હા ના તા હામાં બેઠો એ રહ્યો. હા હું માલિકચંદ તમે પોતે ઓહો તો પાર્ટી ભાડે લાગે છો તમે. તને હજુ ભાઈ મારી ખબર નહીં કે મારા પણ લોટ પૈસા આવી ગયા એ તો લાગે છો 10 તો મિલો ચાલી. ઓહો 50 વીઘા જમીન અમાર લીધી. હા 1 કરોડની. હા ખતરનાક આદમી હાથમાં આવી ગયો છે. આમ તો પેલો મગર રહ્યો ને મારો બેટો કમ્પ્લીટ બોલ તો ઓળખી જાય પાછો. ત્યાં મગરની કેટલા રહ્યો આ મોસ નાખી જાય હમણાં પેપર વાંચીને. મગન આવો ને આવો તો ઘણી વાતો ફોલાવો. કાકા કીધું ચલા છોકરા તમારે? હા છોકરા તો હું વાત કરું કે એક જ છે. ઓહો તો એને જોવું નહીં પડે પાછું. છોકરો છે ને તો કોઈ જોવું નહીં પડે. અને આટલા બધા પૈસા આ બાઈક કેમ લઈને આવો તમે? ગાડી પાડી રહી? એક વાત તો ભાઈ હું યાર એકલો ફુગાવો નહીં કરતો. એવું ગરીબ માણસને જીવી જિંદગી જીવવાની. હા ચંપલ પહેરવાનો હાથો? ચંપલ હાથો જ પહેરવાનો. ના પૈસા તો ભગવાને તમારે આલા છે હો. આલો આમ તો કુદરતે ઘણું આલ્યું છે મને. ના ખોટી જગ્યાએ આલી દીધું કુદરતે. હવે મને જ કશું આલ્યું નહીં. હા શી ખબર મગન ચેટલા રહ્યો એ આવો ને તો હમણાં કુદરત ગઈ બધું હાલ છે હમણાં. અજુયા 20 વીઘા જમીન જોવા દઉં. કેટલું લે કરશો એમ તું? જમીન ખરીદો એટલું સારું તમે તારો પૈસા લોટ થી તમે પણ હા એક વાત તો ભાઈ હું કદી કોઈને ખરાબ કરતો જ નહીં. તો સારું
જે કદી ખરાબ ના કરે ને એનું સારું ના થઈ જાય. ભાઈ લમણે તમે બેઠા છો? મારે ભાઈ દવાખાનું આવ્યું છે. તે દવાખાનું એમાં ઉધાર થવાતું છે એમાં બહુ મોટી વાત છે. પણ વાત સાચી છે, પણ પૈસાનું કોઈ ઠેકાણું નથી. હા? કારણ કે 1 રૂપિયો મારી જોડે નહીં, અને દવાખાનું બહુ મોટું આવી ગયું છે. એમ તો ભાઈ ચેલા પૈસા દવાખાનું આવ્યું છે? મારે 4 થી 5 લાખનું આવી ગયું છે. ઓહો 4 થી 5 લાખ બરાબર. કોઈ મદદ કરશો? મદદ તો ઇનામ તો પૈસા ના હાલું, તમે કોઈ હાલો હમો તો મેળ આવે. ના વસ્તુ તો લાવ્યો છું પાવ હું. એવું છે? વસ્તુ પર હાલશો? શું વસ્તુ છે બતાવો તો ખરા પેલા. બધા દાડા નહીં, ખાલી 10 દાડા વાયદે આલો વસ્તુનો સ્ટાફ. ઓહો ભાઈ આ વસ્તુ સજોઈ લ્યો. વસ્તુ તો એકદમ પ્યોર લાગે છે, પ્યોર ગોલ્ડ એવું લાગે છે. કિંમતી છે, મારા જીવથી અનમોલ છે, તો આલવું પડે છે. હા હોય ને તો આ વસ્તુ 10-15 લાખ રૂપિયાનું વસ્તુ હશે. ના હોય ને તો વેચાતું લઈ જ લઉં. લે હાલો પૈસા તો દઉં, ચિંતા નહીં. મારે ખાલી 10 દાડા વાયદા લેવાના હશે. 10 દાડા ચાલે તો લઈ જઈએ વસ્તુ મારું. હા તે વાંધો નહીં, 4 લાખ રૂપિયા આપી દો બરાબર, પછી વાંધો નહીં. તમે તાર ઓછા કાકા શું નક્કી કર્યું ભાઈ? આ વસ્તુના 4 લાખ હાલવાના છે. બતાવજો મને. હા બતાવજો. હું લે એમને બોલે બતાવું તમને. બતાવ ખરા. લે જોઈ લ્યો, એકદમ પ્યોર છે વસ્તુ, પાછું ગોલ્ડ છે. વસ્તુ કમ્પ્લીટ લાગે હો. નવા 4 બોલ્યો ને પોચ કહું. લાવ કાકા પોચ આલુ, પોચ 5 લાખ આલુ હોય તો આલ દઉં. હા એ પૈસા હું બોલે છું? 5 લાખ તું, હું 100 લાખ બોલું. જવા તો નહીં દઉં હું. 100 લાખ 100 લાખ હાલું. આ વસ્તુ ભાઈ આ ભાઈ ના આલ દો. કાકા તમે હજુ હાલ, હું 8 લાખ રૂપિયા આલું ભાઈ. હા 8. ઓહો 8 લાખ રૂપિયા આટલે તો આપણો પનો નહીં પોકે. લે તને તમારે આલ્યું. લે મેલ દો 8 લાખ. 8 લાખ હું જાઉં કાકા. છું. હા. ચિંતા ના કરતો. હોય બેઠા બેઠા આલુ બેહો તમે તાર. કેસ કેસ હવે મારા જરૂરત છે દવાખાનાની. પકડો. જબરજસ્ત હતો, કમ થઈ ગયું. 100 રાખી કાકા. કેટલા? 100. 100 બે. અરે 2 પૂરા નહીં લાગતા. ગણી લો કાકા. આ તો લાખ જ છે. હા લ્યો ગણ લ્યો માં. થઈ જાવ પૈસા. થઈ ગયા ને? હા મારે દવાખાનું હોય ને તે જવું પડશે મારા ઇમરજન્સી. હા વાંધો નહીં. વસ્તુ હોય ને 10 રૂપિયાનો હાબુ મારો કામ કરી દે લાગે. કામ થઈ ગયું લાગે. ભાઈ સારું થયું ત્યાં તમે લીધું ને વસ્તુ, તે મારા દવાખાના મેં પૈસા ચૂકવી દઉં હું. હા દે હો કશો દે એકાઉન્ટ કરો. હા દવાખાનો ભરો. હાથ ના જોરાય. હા મારો થોડી ઉતાવળ છે. હા કારણ કે છોકરો છે દવાખાના. કશો જ જા તું તાર. 8 લાખ રૂપિયા વસ્તુ જબરજસ્ત મેર આવી ગયો છે. 8 લાખ રૂપિયા વસ્તુ વેકો ને એટલે સીધા ડબલ થઈ જાય. કમાઈ જ જવાનો હું તો. ના હોય ને હાલ હેડવાન કરવા દે. આ તો કોઈક ભાડી જાય ને તો પાછો રસ્તામાં લૂંટી લે. આ મગન એ ચીકવા કેટલા રેસ કે બાર અરે રે ના હવે પકડાઈ ના જો હોય. આઈડિયા તો સારો હતો પણ ના વાત તો છેડ આવી જતી છે. 8 લાખ ઊંધી આવી જતી. મારો નક્કી ના કહેવાય પેલો વેપારી પૈસા વાળો હતો. મગજ કેટલા રેસ ખબર. આ પણ હોનામ બિસ્કીટ હતું. આ શીખર વેચી તો માર્યું છે. આવ્યો એ આ પૈસા શું કર્યું? 8 લાખ માં વેચ્યું. 8 લાખ એમ નહીં, હું શું કહું છું એ વસ્તુ તો હોનાનું હતું. ફૂલા વેચી માર્યું. કીધું હતું ના જોતા આપણા ચોકર વિજયનગર વેચવા, પક્ષી બજારમાં ના જો દેખવા. મને કીધું હતું પેલા અને ચોઈ લાવ્યો તું મગન તું એ બિસ્કિટ. હા કેવું હતું કે? એકદમ હોનું હતું. હોનું ઉગા વેચી મારું પડે. મારા જોડે ફૂંકી કવાય છે તું એવા લાવીશ ને મગન યાર. આ હોનું વેચી મારી કે પણ મારો આઈડિયા કમ્પ્લીટ છે.
મારા ઘેર ફૂંકી ખવાય છે ના તાર ચોય બિસ્કિટ લાવ્યો છે ઓનાનો એ તો હું કહું છું આ 8 લાખ આયા ને ડબલ 15-20 લાખ આવો ક્યાંય ના પણ એ કેટલા વાળું વસ્તુ હતું ખબર છે એ ખબર નહીં મને આઈડિયા તારો હતો એટલે તને ખબર ખાલી 10 રૂપિયાનું હા અને 10 રૂપિયાનું કલર ટોટલ 20 રૂપિયામાં પડ્યું એટલે મગન તું યાર ગોડાજી વાત કરે નહીં આ મને મોને મજા આવતું નહીં કે પેલો વેપારી 10 રૂપિયાની વસ્તુ લે 8 લાખ રૂપિયામાં એ તો હોય બુદ્ધિ ની અણી તો જ થવાય મિલકત ના ધણી 8 લાખ ના ધણી ના થઈ જાય હાલ મગન એ વસ્તુ હતું ખબર વાત પર હાબુ આખ ના હાબુ હા એના પર ગલેટ ચોપડી દીધો મેં હા હોના જેવો શું વાત કરી જેવો તો આઈડિયા ખતરનાક ના મગન તું તો આઈડિયા લે તાણ અને મારા આઈડિયા હોય ને તે આ સુધી બધા સક્સેસ થઈ જાય હા તો એમ નહીં એને ખબર નહીં પડે વેપારી હવે ખબર પડે તાણ થઈ પડશે થઈ જાય ને 8 લાખ ના ધણી મગન હા લાખ 4 લાખ હેઠ એ સગન ને મગન યાર અડધો ભાગ આવો યાર આલુ શું ઘેર જઈને તો નાહવા કરજે નહીં ચેડી આવતું છે તો ભાઈ દાદાબા બોલો ખોળભાઈ આપણે થોડી પૈસાની જરૂર હતી આપણે કઈ દાડો ચોકન કોળા પૈસા હોય છે તમે તો ભાઈ થયા છો ને પણ કદી મજરા નહીં આવતા હો એમાં તો ગમે તે પેલા માલિક છે ના આપણે કદી જાઉં ને કદી પાછો નહીં આવતો કેવો શું કરવા આવી છે તાર નાઠો આવી છે એ ભાઈ પાણી જતો હોય તો એ તો આ દેખાતા નહીં શીખર તો થતા રહે માલિક છે ને ભાઈ અને હું જાઉં ને એટલે પેલા તો ના પાડી પાછો આગળ હેડું ને એટલે કે એ ખોડિયા પાછો લે લઈ જા તારા જેવું કોણ થાય એ શેઠ ખરા ને ખોળા એમને નહીં આવતા લાલચ મોલી છે એમાં આપણા પાસે તો નહીં લાલચ તમને ખબર હોય પાછી તને ના મને તો કશું ખબર નહીં ખોળા માલિક ચંદ આપણા ભાઈ શેઠ ખરા ને આપણાથી જેણામાં જેણા આમ તો ખરા ભાઈ જણાય રે તમે મોટા હું વચોટ અને રે નેનો પાછો બુદ્ધિ તો ખરી ને બુદ્ધિ થી આગળ આવ્યો છે ખોળભાઈ આપણે બે રે ને બગલા જેવા થઈને ફરવા વાળા છીએ એ રે બુદ્ધિ થી આગળ આયા ને આપણે ઉડાડવામાં આગળ આયા ચાલ ઉડાડે લે ખોળા તાંડો હોય આપણને બધું આલ્યું તું એને તો કશું નતું આલ્યું અને આપણે તો ઉડાડ્યા વન રાખ્યું જોર રાખ્યું ઉડાડવાનું હું તો ખોળા કદી જોયા નહીં તું ઉડાડ્યા હોય એમને ભીખ માંગીએ છીએ બેસ તું બેસ હમણાં આવશે સદાબા આપણે તો રોજ સવાર પડે ને એટલે હોગવાના જ હોય ગોમમાં જે ગોમમાં તો આપણા ભાઈની તો હું વાતો થાય છે હું વાતો આપણે તો કશું ના આવીએ એની તો થોય છે ને આપણી એ ભેગી થોય છે આપણી જેવી થોઈ લે આયા માગણ ભેગી થોય છે આપણે. અલકૈયો કરવા આયા તાણ કે ભાઈના પૈસે કૂદી રહે આપણો ભાઈ આવો જોવો જોજે ખાલી જોજે બંકો ના હોય તો આ તો જલી પાડો ભાઈ 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 કરીને થોડા પડાવ ના હોય ચાલજો ભાઈ હા સદાબા તારી કઈની વાત જોઈ હતા ભાઈ હું એટલે લુખો તમે મેલો છે યાર શું હા ચો ભાઈ નતા પડે ને ભાઈ ના 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 બેહો તમાર ધૂળ ચોટા ને એ અમાર બાજુ ના ગમે ભાઈ ચમ ગમતી છે હું એ તમારે જો છું કે મજૂરીઓ માણસ આમ તો ગમે તેવો તું અમારો નાનો ભાઈ કહેવાય એ વાત તો સાચી હો તારી તો ગમો વાહ વાહ વસ્તી વાહ કરે છે બેસ તું બેસ. બેસ કે ભાઈ બેસ કે બે આવું શું પણ હું ઓમ મોઢા આમું જોઈ રહ્યો પાણી ઠંડુ બંડુ લાઈન પાક પીવું છે ભાઈ લાવ ગુંટો મારીએ જન બચિયા તમને ખબર નહીં પાણી પીવા પહેલા પછી બીજી વાત કરો મને ખબર છે એ તો લ્યો તમાર કઈની અવારોની વાત જોઈ રહ્યા હતા 5-25 જોઈ કેજો હાલ દઉં બહાર જવાનું છે ને કાલ અમારે હા તે ના હોય તો કહું થોડા ઘણા આલી ને તો લેતો જાઉં થોડા ઘણા નહીં ચા જોવી કયો પોચ જ જોવી માર તો વધારે નહીં જોતા તમારે ચા જોવી પોચ તમાર આવું બે વચ્ચે પોચ આલ દો ને ભાઈ વધારે નહીં લેવા બેના વચ્ચે 10,000 હાલ દઉં કશો વાંધો નહીં કશે ને ભાઈ એમ તો દિલદાર છે બા. દિલ લાડ છે ના હોય તો પગે પડી જાય છે આવું શું પૈસા 10,000 રૂપિયા જોજો ભાઈની વાતો થવી છે ભાલો પૈસા આલું આખો એક વસ્તુ લાવ્યો ને તે ખાલી જો તમે હા ઓહો આખો જાક આખો બતાવું છું
અડો ખાલી અડો કશું ના થાય હા અડજો ખાવાનું છે ખાવા નહીં હા કરેલો ખાલી કેવું છે કયો ભાઈ હોનું છે આ તો હોનું આપણે તો કદી જોયું નહીં એવું છે આ તો બિસ્કિટ પેલું નહીં આવતું હોનાનું આ તો તમે કદી જિંદગીમાં નહીં જોયું હોય કયો બતાવજે મિલજે ભાઈ રવા દો મેલું થશે એ ખોળા લે જો ઘરમાં ગોદું તો નહીં લાવે પણ મેલું ના થાય આર્યું લે જો કઈ જિંદગીમાં હાથમાં નહીં પકડ્યો તમે ભાઈ હોનું છે આવું તો કદી જિંદગીમાં જોયું નહીં હોનાનું બિસ્કિટ છે આ તો જોવું છે તમે લ્યો કારણ તમારે જેવું તમારા હાથમાં ધરવા આવતો નહીં હું આગળ તમારે ધોવા જવું પછી નતો કેતો ખોળો નતો કેતો વ્યવસ્થિત કરી લ્યો ભાઈ લાવ્યો છે સહી વિચાર હતો કટકો તોડી લઉં ભાઈ કમાઈ આપણો જ છે ના તોડાય ગમે તેવો ભાઈ કહેવાય આપણો તમારા ભાઈ હાથ ભાજીયા રાખો ના આવી દીધું પેલું 35-40 લાખ નો વસ્તુ ભૂઈ લાયો છો ભાઈ ગમે તે પણ ભાઈ લાયો છે ખોળા હવે પેલા પોચ હાલતો હતો ને એ નહીં હાલે હાલશે આશા રસ્ક શું થયું ભાઈ ધક્ક ગુદામ બંધ તું ભાઈ આ હામુથી તો ભાઈ મોં કા રોવે છે એ એને ખબર શું થયું ભાઈ આ તમ રોવી તો આ લૂંટાઈ ગયો હું તો જોકા આ તો હાબુ નીકળ્યો હોનું કરી કેટલાનું હતું ભાઈ 8 લાખ રૂપિયા લઈ ગયો 5 રૂપિયા ને હાબુ ના 8 લાખ રૂપિયા લે લઈ ગયો આલે ને લઈ ગયો ના ના કદી આલ્યા છે ભાઈઓને ટેકો કર્યો છે હાલ તો હાલતા હતા ભાઈ હું તમે જુઠ્ઠું બોલો છો કરે લૂંટાઈ ગયો હું તો પકડજો ઉભા તો ભાઈ ઉભા તો લૂંટાઈ ગયો ભાઈ સાહેબ બંધ કર કે તારું વાજુ ચાલુ કર્યું છે તે હું કહું છું બોલો કોને હાબુ પકડાયો ના એવું લાગતું હું તો કોઈ નહીં હા આ તે ચોકડી ભેગા થયા હતા 2 જણા હતા અલ્યા પણ આ તો પૈસાનું કામ છે મને ના લઈ ગયા અંગાત પણ મને એવું ખબર કે આવું થયા મારા ઘાત તો હાબુ ના આલ્યા કેટલા લે 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા હાબુ બનાવવાની વાત કરે ને બનાવવાની તાના ચિયોક બનાવી ગયો ઓળખી છે ખરો તો ના એવું લાગતું હું તો કેટલી વાર થઈ એમ ક્યાં ને 2 કલાક ઉપર થઈ ગયું લગભગ એમ કરો આ આબુ લઈને જો તે ગેસ નહીં નાખજો ભાઈ એ ભૂલી દો પાછું હાલ દેજો જો હાબુ ભાઈ હાલ દે ઉપરવાન કરો આ લાલચ વધુ કરાવા કોળા ભાઈ આ તો વધારે લાલચ કરવા દો ને એટલા લૂંટાઈ ગયા છે ના ના બરોબર થયું છે કદી પોત પછી વાપરવા હાલતો તો એ આપું તો કરી નાખ્યું ઓમ તો પાછો બુઢી હા પેલો નતા બતાવે 3 બંડલ ઓ અલ્યા લઈ પણ હા કાક પણ હું હાલું છું વેચીને હવે હું લીધું ને તમે આખા ધણી થઈ જશો ખોળા તારી ચાલાકી તો ખરો અમે તું જાણો હતો ને એટલે ડોહોબા તારી બહુ ઓર રાખતા એ જે વાયરો છે વાવા એ લક્ષ્મી કહેવાય ખોળા તો જય લક્ષ્મી માતા લાઈ ને તું ત્યાં ભાગ પાડીએ એડવાન્સ કર તું એ તો મોર લૂંટાઈ ગયો